ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। છેલ્લા કેટલાક શ્લોકોમાં યોગસ્ય પ્રથમમ દ્વારમ વાંગ નિરોધો પરિગ્રહ સવારે ચર્ચા કરી. તસ્માત ચિત્ત નિરોધ એવ સતતમ કાર્ય. ચિત્ત નિરોધ કહો, યોગ કહો, વૃત્તિ નિરોધ કહો. તો હવે આગળના શ્લોકથી ચર્ચા શરૂ થાય છે. 371 શ્લોકથી કે આ વૃત્તિ નિરોધ છે, ચિત્ત નિરોધ છે. આપણું મન આ બધા તરંગોથી, વૃત્તિઓથી, વિચારોથી, તરંગોથી, એટલે કોઈ પણ પ્રકારના સંઘર્ષથી, સર્વ મર્યાદાઓથી મુક્ત થઈ જાય. એટલે આ બે પાસા કહેવામાં આવ્યા. એક તો જ્ઞાન જાણવું આત્મ અનાત્મ વિવેક દ્વારા, બીજું એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. એ જ્ઞાનને સ્થિર થવામાં કેટલાક આંતરિક પરિબળો છે, જેને વાસના, અમુક પ્રકારની વૃત્તિ કે વલણ કહેવામાં આવ્યું, બહિર્મુખતા. આમ આ જ્ઞાન ત્યારે સ્થિર થાય, દૃઢ થાય જ્યારે મન સંપૂર્ણ અંતર્મુખ હોય, કારણ કે અંતરાત્મા છે. તો હવે જ્ઞાન તો છે, છતાં પણ પૂર્વના સંસ્કારોને કારણે, ટેવને કારણે, સ્વભાવને કારણે મનમાં એક બહિર્મુખતા રહેલી છે. શામાંથી જન્મે છે? ઉપાધિમાં અહમભાવ, જે એક ટેવ છે, સ્વભાવ છે. જ્યારે મન સાવધાન હોય ત્યારે તો એ પ્રકારનો અહમભાવ ન કરે, પણ સાવધાની ન હોય ત્યારે બસ સ્વભાવથી, ટેવથી અહમભાવ થઈ જાય. અનાત્મામાં આત્મબુદ્ધિ અહમભાવ થાય એટલે મન અનાત્મા તરફ વળે. જે બધા આત્મા માને છે એ તરફ વળે, સ્વાભાવિક છે. આ પ્રકારે મન જે છે આત્માથી બહિર્મુખ બની જાય
તેથી નિષ્ઠા પ્રાપ્ત ન થાય. એટલે જ્ઞાન થયા પછી પણ મનમાં જે કંઈ રહી સહી બહિર્મુખતા હોય, બહુ ઝાઝી તો ન હોય, છતાં પેલા જૂના સંસ્કારને કારણે, ઉપાધિમાં અહમભાવ કરી લેવાના સંસ્કારને કારણે, જગત જે મિથ્યા છે એને સત્યતા આપવાના સંસ્કારને કારણે મન વળી પાછું મનમાં ચંચળતા આવે, ક્રિયા આવે, બહિર્મુખતા આવે. અંતે વ્યક્તિ જાણે કે આ મન આત્માથી વિમુક્ત વિયુક્ત ના થઈ જાય, જુદું ના પડી જાય. અંતેથી એ આત્મજ્ઞાનનો લાભ જે મળવો જોઈએ, પરમાનંદ એ ન મળે. એટલે કે આત્મજ્ઞાનના લાભ, મનની આ બહિર્મુખતા કહો, સૂક્ષ્મ બહિર્મુખતા છે, એ આપણને આત્મજ્ઞાનના લાભથી વંચિત રાખે છે. સ્વરૂપ આનંદ અભિવ્યંજકત્વ, આપણો સ્વરૂપભૂત સહજ જે આનંદ છે, અભિવ્યક્ત થઈ રહ્યો છે, એનો અનુભવ ત્યારે થાય જ્યારે મન એ આનંદમાં, આત્મામાં સ્થિત હોય. જો મનમાં બહિર્મુખતા હોય તો એ આનંદ વ્યક્ત થતો હોય છતાં પણ એનો અનુભવથી વંચિત રહી જવાય. એ માત્રા છે, જરા પણ ન થયું પણ છતાં પણ એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિતતા હોવી જોઈએ, એનાથી વંચિત રહેવાય. એટલે વૃત્તિ યોગ કહો, વૃત્તિ નિરોધ કહો, એ માટેનું વિધાન કરવામાં આવે, થવું જ જોઈએ. તો વૃત્તિનો નિરોધ એટલે બહિર્મુખતાનો નિરોધ સમજવું જોઈએ. આમ અંતર્મુખતા એ મનનો મૂળભૂત સ્વભાવ છે, બહિર્મુખતા એના માટે કૃત્રિમ છે. કૃત્રિમ વસ્તુ જાણે કે સ્વભાવ બની ગઈ હોય, કારણ કે અજ્ઞાનને કારણે, ઉપાધિમાં અહમભાવ છે એને કારણે બહિર્મુખતા જાણે કે સ્વભાવ થઈ ગઈ. જો ધ્યાન ના આપે તો થઈ જાય. એટલે સાવધાન રહેવું અને મનને એ પ્રકારે અંતર્મુખ બનાવવું. અંતો સ્વરૂપ આનંદ અભિવ્યંજકત્વ, સ્વરૂપભૂત આનંદ છે એની અભિવ્યક્તિ તો થઈ જ રહી છે, પણ એ મન પણ અભિવ્યક્તિનું માધ્યમ બને. ચાલો આગળના શ્લોકમાં, 371માં શ્લોકમાં કદાચ 70 કોઈ નંબરમાં જાય, 1-2 ફેરફાર હોય. દેહ પ્રાણેન્દ્રિય મનઃ બુદ્ધ્યાદિભિરુપાધિભિઃ યૈર્યૈર્વૃત્તે સમાયોગઃ તત્તદ્ભાવોશ્ચ યોગિનઃ તન્નિવૃત્ત્યા મુનેઃ સમ્યક સર્વોપરમણં સુખં સંદૃશ્યતે સદાનંદ રસાનુભવ વિપ્લવઃ. દેહ પ્રાણ ઇન્દ્રિય મનઃ બુદ્ધિ આદિ, તો સ્થૂળથી શરૂ કર્યું. દેહ એનાથી સૂક્ષ્મ, પ્રાણ એનાથી સૂક્ષ્મ, ઇન્દ્રિય સૂક્ષ્મ, મન સૂક્ષ્મ, બુદ્ધિ. ઉપાધિ, આ વેશ છે, ઉપાધિ છે, અનાત્મા છે, પરંતુ એમાં અહમભાવ સ્વાભાવિક નથી. સહજ એક વસ્તુ છે, સ્વભાવ બીજી વસ્તુ છે. સહજ જે સ્વરૂપ છે, અને તેથી એકવાર સહજતા પ્રાપ્ત થાય પછી એમાં કોઈ પ્રકારની વિક્ષેપ ન મળે રહે. આ સ્વભાવ છે એને બદલી શકાય.
બહિર્મુખતા સ્વભાવ થઈ ગયો છે. જે ઉપાધિ રહી, આ દેહ પ્રાણ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિ છે, વેશ છે. યૈ વૃત્તે સમાયોગ. જે સ્તર પર મનનો સમાયોગ હોય, અહમ ભાવ હોય, જેને જોડાઈ ગયો મન, અહમ ભાવથી જોડાઈ ગયો, દેહમાં અહમ ભાવ હોય, પ્રાણમાં, એ અહમ ભાવ બદલાયા કરતો હોય. દેહમાં હોય, પ્રાણમાં હોય, ઇન્દ્રિયમાં હોય, મનમાં હોય, બુદ્ધિમાં હોય. યૈ ઉપાધિ, જે ઉપાધિ સાથે સમાયોગ. પેલા સ્વભાવને કારણે ઉપાધિના જે સ્તરમાં અહમ ભાવ થઈ જાય, સમજ એક થઈ જાય. જેવી રીતે પેલું લોખંડ અગ્નિ એક થઈ જાય, તો અગ્નિ જેમ લોખંડના જાણે ગુણો ધારણ કરેલે, તેવી રીતે આત્મા જાણે કે ઉપાધિના ગુણ ધારણ કરેલે. આ તાદાત્મ્ય અહમ ભાવને કારણે આત્મા જે સ્વયં જેની વર્ણન કરવામાં આવ્યું પૂર્ણ છે, વર્ણન થયા જ કરશે. એ જાણે કે દેહ જેવડો, પ્રાણ જેવડો, ઇન્દ્રિય જેવડો, મન જેવડો, બુદ્ધિ જેવડો જાણે કે બની જાય. તત્ત ભાવ અસ્ય યોગિન તત્ત તાદાત્મ્યમ, તે યોગીનું તાદાત્મ્ય થઈ જાય. યોગી તે બની જાય, મનુષ્ય તે બની જાય. ઉપાધિના જે કોઈ સ્તર પર મનનો અહમભાવ હોય, તે વસ્તુ આત્મા બની જાય. અને શરીરત્રય કહો, પંચકોશ કહો, તેન તદીય ધર્મે ધર્મતત્વે, તો દેહનો ધર્મ આત્માનો ધર્મ બની જાય. પ્રાણનો, ઇન્દ્રિયોનો, મન બુદ્ધિના જે ધર્મ છે, જે મર્યાદિતતા છે, એ સિવાય પણ જે કંઈ વિશેષતાઓ છે, એ જાણે કે હુંની વિશેષતા બની જાય. અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષ, અભિનિવેશ રૂપા પંચ ક્લેશા. તો આ પ્રકારે એને કારણે ક્લેશ જન્મે, સ્વાભાવિક છે. અવિદ્યામાં અસ્મિતા અહમ ભાવ જન્મે, અને દેહ છે, ઉપાધિ છે, ઉપાધિને આ વસ્તુ અનુકૂળ છે, પેલી વસ્તુ પ્રતિકૂળ. એક આત્મા એવો છે જેને કશાનો પક્ષપાત નથી, કશાનો વિરોધ નથી. અનાત્મા પોતે મર્યાદિત છે. મર્યાદિત હોય એને હંમેશા જરૂરિયાત હોય, જરૂરિયાત પૂરી કરે, અનુકૂળ હોય, બાકી પ્રતિકૂળ હોય. એટલે અનુકૂળતા, પ્રતિકૂળતા, રાગદ્વેષ હોવાના જ. અવિદ્યા અસ્મિતા એટલે અહમ ભાવ, એમાંથી રાગ અહમને અનુકૂળ હોય, એમાંથી દ્વેષ પ્રતિકૂળ હોય. અભિનિવેશ એને કારણે બહુ ચુસ્તતાથી વળગી રહેવું કશાકને, આપણા ક્લેશ જન્મે. એટલે જે આનંદ સ્વરૂપ આત્મા છે, એ આ રીતે ઉપાધિમાં અહમ કારણ ક્લેશ અનુભવે. એટલા માટે આ મનને ઉપાધિના અહમ ભાવમાંથી નિવૃત્ત કરવું જોઈએ. જ્ઞાન થયા પછી પણ આવો અહમભાવ તો પેલા સ્વભાવ થઈ જતો હોય, તો આપોઆપ જ આત્મા દેહના ધર્મો ધરાવનારો થઈ જાય, અને એ રીતે મર્યાદિત પણ અનુભવનારો થઈ જાય, રાગદ્વેષાદી ક્લેશવાળો બની જાય. તો આ એક વાદળ જેવું છે, જે આત્માના સ્વરૂપભૂત આનંદને અભિવ્યક્ત ના થવા દે, જેમ સૂર્યને વાદળ અભિવ્યક્ત ના થવા દે. તન્નિવૃત્ત્યા, તો આની જ્યારે નિવૃત્તિ કરવામાં આવે, શેની? આ તાદાત્મ્યની, અહમ ભાવની, કેવી રીતે આત્મનાત્મ વિવેક વડે પંચકોશ. તો આ બધું આ તો જાણે જ છે, આ મુનિ જાણે છે. આ જ્ઞાની માટેની વાત થઈ રહી છે કે તરત સાવધાન બની જવું જોઈએ. કોશ પંચક વિવેક પ્રકારેણ ઉક્તિ યુક્તિભિ,
तान अनात्मत्वेन निषेधतः તરત જ સાવધાનીથી કે તો અનાત્મા છે, દેહ હું નથી, પ્રાણ હું નથી, મન હું નથી. આગે જે યુક્તિઓ કહેવામાં આવી, આત્માને કેમ અનાત્માથી જે ભિન્ન છે એ તે જાણવો, જોવો. એ તરત યોગી સાવધાનીપૂર્વક અહમભાવનો નિષેધ કરી દે. નિષેધતઃ તત્ર અહમવૃત્તિ અકુર્વતઃ. તેથી તે સ્તરમાં દેહ હોય, પ્રાણ હોય, એમાં અહમ બુદ્ધિ ન કરનારો, બુદ્ધિ થઈ ગઈ હોય તો એમાંથી મનને મુક્ત કરનારો. એટલે આ સ્વભાવથી આ પ્રકારે મુક્ત થવાય, સાવધાનીથી મુક્ત થવાય. અત્યંત શ્રેષ્ઠ સાવધાની છે. આત્માની સમાનતા સર્વોત્તમ સાવધાની છે. વ્યવહારમાં સમાનતા દરેક વખતે ધર્મની સમાનતા, કર્તવ્યની સમાનતા, મૂલ્યની સમાનતા, સત્યની સમાનતા, તત્વની સમાનતા, જે કશી વસ્તુ ત્યાં આગળ આવશ્યક હોવાની સમાનતાથી મન જ્યારે પોતાની ટેવથી કુમાર્ગે જતું રહે, શ્રેયસને પ્રેયસને પકડી લે, નિવૃત્ત કરવાનું. તન્નિવૃત્ત્યા મુનેઃ સમ્યક સર્વોપરમણમ સુખમ. સર્વોપરમણમ સુખમ, ઉપરમાં થઈ જાય, શાંતિ થઈ જાય. શેનું? પેલા ક્લેશનું, દુઃખનું, રાગદ્વેષ, અહંકાર, અસ્મિતા, રાગ, દ્વેષ, જે પેલું ઉપર અહંભાવ કારણે જન્મે, સૂક્ષ્મ રીતે પણ જન્મ્યા હોય, વિવેકથી મનને આત્માના દર્શન કરાવવાથી એ તરત એમાંથી ક્લેશમાંથી મુક્ત થઈ જાય. આ ક્લેશનું વાદળ જે સ્વરૂપભૂત આનંદ અભિવ્યક્તિમાં અવરોધરૂપ હતું એ દૂર થઈ જાય. સંદૃશ્યતે સદાનંદ રસાનુભવ વિપ્લવ. તો સુખમ સંદૃશ્યતે, શ્લોકમાં કહ્યું, સમ્યક દૃશ્યતે. આ સુખના સાથે દર્શન થાય, અનુભવ થાય. એવું શા બધી કહો છો કે સદાનંદ રસાનુભવ વિપ્લવ. સંદૃશ્યતે, વિપ્લવ કહો, પૂર કહો, નિમગ્નતા કહો, ડૂબી જવું કહો. વળી પાછું મન કે અહંકાર ડૂબી જાય. શું ડૂબી જાય? સદાનંદ રસ અનુભવમાં વળી પાછું વિપ્લુત થઈ જાય, ડૂબી જાય, મગ્ન થઈ જાય, પૂર્ણ થઈ જાય. એટલે કે સદાનંદ છે જ, અભિવ્યક્ત થઈ રહ્યો છે, પરંતુ આ જે સ્વાભાવિક બહિર્મુખતા છે, ઉપાધિમાં અહંભાવ થઈ જવાની, હવે ઈરાદાપૂર્વક કરતો નથી, હવે પેલી ટેવથી થઈ જાય છે. અને ત્યારે સાવધાનીપૂર્વક એમાંથી મુક્ત કરીને વળી પાછો જે સદાનંદ છે એમાં એ મગ્ન થઈ જાય, એનાથી પૂર્ણ થઈ જાય. તન્નિવૃત્ત્યા મુનેઃ સમ્યક સર્વોપરમ સુખમ સંદૃશ્યતે. સદાન રસાનો વિપ્રહ સંદૃશ્યતે. ઉપરમણમ સુખમ, આ બધા ક્લેશનું ઉપરમાં થઈ જવો, એને કારણે જે સ્વાભાવિક સુખ છે સંદૃશ્યતે, એ સારી રીતે દેખાય છે, જણાય છે, અનુભવાય છે. તથા સર્વોપાધિ વિનિર્મુક્તસ્ય કેવલીભૂતસ્ય અખંડાનંદ સ્ફૂર્તિ. કહેવાનો ભાવ એ છે કે આ રીતે જે કેવલી, એક જ, જે અદ્વિતીય બની ગયો, પેલું અહંભાવના કારણે દ્વૈત ઉત્પન્ન થઈ ગયો, આત્મા અનાત્મા. અનાત્મા રહ્યો જ નથી જ્યારે અહંભાવ ન હોય ત્યારે. એટલે કેવલીભૂતસ્ય
અખંડાનંદ સ્ફૂર્તિ, અખંડાનંદની સ્ફૂર્તિ. તો હવે આ પ્રકારે આપણે આપણા મનને આવી રીતે સપનું તો અંતર્મુખ બનાવી શકીએ. એ માટેનું આપણે સાધન કહે છે કે ભાઈ નિર્વિ હેતુ વૈરાગ્યમ સર્વોપાધિ નિવૃત્તમ. કેવી રીતે આ બધી ઉપાધિમાં અહમભાવમાંથી નિવૃત્ત થવા માટે સાધન કહે છે વૈરાગ્યમ. વૈરાગ્ય રૂપી સાધન કહે છે. યોગસ્ય પ્રથમમ દ્વારમ વાંગ નિરોધ અપરિગ્રહ એવું કહેવામાં આવ્યું આગળ. વિવેક વૈરાગ્ય ગુણાતિરેકા, આ બધા વિવેક વૈરાગ્ય રૂપી સદગુણો અતિરેક કરવો જોઈએ. તેથી મનની શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. તાભ્યામ દૃઢાભ્યામ ભવિતવ્યમ વગેરે માટે સાધકે આ વિવેક વૈરાગ્ય છે સૌથી પહેલાં આમાં દૃઢતા પ્રાપ્ત કરવી જોઈએ. તો વળી પાછો એનું નિરૂપણ કરે છે વૈરાગ્યનું. અંતસ્ત્યાગો બહિસ્ત્યાગ વિરક્તશ્ચૈવ યુજ્યતે त्यजत्यन्तर्बहिस्सङ्गम् विरक्तस्तु मुमुक्षया बहिस्तु विषयस्सङ्गः तथान्तर्हमादिभिः विरक्त एव शक्नोति त्यक्तुं ब्रह्मणि निष्ठितः. અંતસ્ત્યાગ બહિસ્ત્યાગ, અંદરની વસ્તુઓથી ત્યાગ, અંદરની વસ્તુઓનો ત્યાગ અને બહારની વસ્તુઓનો ત્યાગ. એટલે અંદર ને બહાર રૂપે જે અનાત્મા વિદ્યમાન છે, અંદર કહો દેહ પ્રાણ ઇન્દ્રિય મન બુદ્ધિ જે બધી ઉપાધિ છે એ પ્રકારે જાણે કે અંતર જે છે અંદર અનાત્મા વિદ્યમાન છે. બહારના વિષયો વગેરે છે એ અનાત્મા. એ બંનેમાં સ્વાભાવિક આસક્તિ હોય છે કે પ્રલોભન હોય છે, એ પણ સ્વાભાવિક થઈ ગયો છે, હવે નથી. પણ આગળ જેમ કહ્યું તેવી રીતે ઉપાધિમાં અહમભાવ જે રીતે મનને બહિર્મુખ બનાવે, એથી આગળ એથી પણ વધારે સ્થૂળ વસ્તુ છે જે આ વૈરાગ્યનો અભાવ છે, રાગ છે, આસક્તિ છે, એ મનને બહિર્મુખ બનાવે. એટલે તેને પેલી જે ઉપાધિ અહમભાવ રૂપી બહિર્મુખતા સૂક્ષ્મ બહિર્મુખતા છે, એના કરતાં સ્થૂળ બહિર્મુખતાની વાત કરે છે કે વિષયોમાં આસક્તિ હોવી કે આ ઉપાધિમાં આસક્તિ હોવી. સર્વેષામ અનાત્મનામ ત્યાગ વિરક્તસ્ય ઉપયુજ્યતે યુજ્યતે. અંતસ્ત્યાગ બહિસ્ત્યાગ, અંદર તો કે આપણી ઉપાધિ, બહાર તો કે વિષયો. એટલે અનાત્મા આ પ્રકારે બે વિભાગમાં વહેંચ્યો. બહાર રહેલો અનાત્મા, અંદર રહેલો અનાત્મા. આત્મા સિવાય બધું અનાત્મા જ છે. તો બહાર વધારે સ્થૂળ વસ્તુ છે, અંદર છે સૂક્ષ્મ છે. વિરક્તસ્ય એવ યુજ્યતે ઉપપદ્યતે. આ પ્રકારનો ત્યાગ જે છે, ત્યાગ એટલે આસક્તિનો ત્યાગ. બહારના વિષયોનો ત્યાગ એટલે કે બહારના વિષયો આત્મા બની ગયા નથી, પણ આસક્તિ દ્વારા જાણે મન એટલે આત્મા જોડાઈ ગયો છે. રાગદ્વેષને કારણે
જે આ વિષયો કે અનાત્મા જુદા જે છે એ જાણે કે એક બની ગયા અને તેને કારણે હું સુખી દુઃખી બની ગયો, હું જરૂરિયાતવાળો બની ગયો, ઈચ્છુક બની ગયો. વિરક્તસ્ય યુજ્યતે. તેથી એનો વૈરાગ્ય છે જે રાગ દ્વેષથી મુક્ત છે એનામાં જ આ પ્રકારે બહાર ને અંદરના વિષયોમાંથી વૈરાગ્ય એમાંથી મુક્ત થવું, આકર્ષણથી મુક્ત થવું કે દ્વેષથી મુક્ત થવું. એટલે કે ટૂંકમાં આપણું મન આવી રીતે પોતાના સ્વભાવથી રાગ દ્વેષ કરી બેસે. હવે યોગી રાગ દ્વેષને કોઈ સમર્થન તો નથી આપતો. અવિવેકી મનુષ્ય તો રાગ દ્વેષ સમર્થન આપે કે આમ તો હોય જ ને, આમ તો હોય જ ને. હવે યોગી જાણે છે કે આ બધી વસ્તુ બંધન કરનારી છે, એનો અનુભવ છે, અને તેથી કોઈ રાગ સમર્થન નથી આપતો, પણ થઈ જાય છે. થોડી પાછો યોગી પોતાની યાદ દેવડાવે, અનાત્મા છે, રાગ દ્વેષ છે, બંધન કરનારા છે, મર્યાદિત બનાવનારા છે. તો અહીંયા એક સરસ સાધન કહેવામાં આવ્યું, ત્યજેતિ અંતર બહિસંગમ વિરક્તસ્તુ મુમુક્ષયા. વિરક્ત છે, યોગી છે, સાધક છે, એ આવો અંદર ને બહારની વસ્તુ સાથેનો જે સંગ છે, વૈરાગ્ય એટલે રાગનો અભાવ, રાગમાંથી મુક્તિ એટલે સંગમાંથી મુક્તિ, આસક્તિમાંથી મુક્તિ. તો અંદર ને બહાર જે વસ્તુ રહેલી છે, અનાત્મા રહેલો છે, જ્યાં પહેલાં મૂળ પેલી સ્વભાવને કારણે, વાસનાને કારણે રાગ જન્માવી દે. બહારનો વિષય આવે એટલે કંઈક થોડુંક એક બટન દબાવે અને કંઈક પ્રલોભન હોય, પ્રલોભન જાગૃત કરે અને મળે વળી એની ઈચ્છા કરે. વિરક્તસ્તુ મુમુક્ષયા. ત્યારે મુમુક્ષયા તો તે વખતે આ વિરક્ત છે, યોગી છે, એ કયા શસ્ત્રનો ઉપયોગ કરે છે? રાગ છે, આસક્તિ છે, જેણે મનને પકડ્યું છે, મુક્ત કરવા માટે યોગી શું યાદ આવે? મુમુક્ષ આવે. મારું ધ્યેય શું છે? હું મુમુક્ષુ છું, મોક્ષ મારું ધ્યેય છે, માત્ર મોક્ષ જ ઈચ્છું છું. આ બધી વસ્તુઓ બંધન કરનારી છે. એક અલ્પ સુખનું જાણે કે મને દર્શન કરાવવા દ્વારા, અલ્પ સુખનું વચન આપવા દ્વારા, પ્રલોભન કરવા દ્વારા મને બંધન કરનારી છે. આ બંધન છે. આપણે જોઈ શકીએ કે એક વસ્તુની સ્પષ્ટતા, મને મુક્તિ જોઈએ છે, મને સ્વતંત્રતા જોઈએ છે. એમાં કે નવું નથી, પણ મને જે જોઈએ છે સ્વતંત્રતા છે. દરેક ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા છે, તે છે મુક્તિની, સ્વતંત્રતાની ઈચ્છા છે. એ જેટલું સ્પષ્ટતા સમજાયું હોય તેટલું, જ્યારે જ્યારે પણ કોઈ વસ્તુની ઈચ્છા જન્મે ત્યારે મનને આ દેવડાવે કે મને સ્વતંત્ર જોઈએ, આ બંધન કરનારી છે. એ સ્પષ્ટ જોઈ શકાય કે આ બંધન કેમ કરનારી છે. આ કેમ મને બહિર્મુખ બનાવનારી છે, કેમ મારા આંતરિક સુખથી વંચિત રાખનારી છે, કેમ મને પરતંત્ર બનાવનારી છે, અને એ રીતે કેવી રીતે મારામાં વ્યસન જન્માવનારી છે. એક ક્ષણભરમાં જ વિરક્ત હોય ને તરત જ જોઈ શકે આ બંધન આવ્યું. મનમાં જેવો કે રાગ કે દ્વેષ જન્મ્યો કે તરત જ એને બંધન સાથે કે આ બંધન છે એ ક્ષણભરમાં જોઈ શકીએ આપણે. અને બંધનમાં ના જોઈએ તો પછી મન મુક્ત થઈ જાય. કોઈ સમય એવો તો ઘણી બધી દલીલો કરવી પડતી મન સાથે, હવે નથી કરવી પડતી. આ તો
તરત મને યાદ દેવડાવવાનું બંધન. મુક્ષ કૈવલ્ય ઈચ્છા અંતર્વય સંગમ ત્યજતી. વૈરાગ્યરૂપી ઉપાય કહેવામાં આવ્યો કે કેવી રીતે મન પોતાના સ્વભાવથી આસક્તિ કરી બેસે જૂની ટેવને કારણે, તો તરત આ મોક્ષ યોગી છે કે સાધક છે એ તરત યાદ દેવડાવે કે હું મુમુક્ષુ છું, અસ્ત્ર બંધન કરનારું છે અને મને મોક્ષ જોઈએ, માટે મને ન જોઈએ. ત્યજતી અહમ ભાવ ન કરોતી. આ હું છું, અંદર સાથે હું, બહાર સાથે મારું ભાવ ન કરે. તો પોતે જ કહે છે ગ્રંથકાર જ, બહિસ્ત વિષય સંગ તથા અંતર અહમ આદિ. બહારના અંતરના વિષયો આપણે કયા અને આપણે કયા? બહિસ્તુ વિષય સંગ. બહાર જે છે વિષયોમાં આસક્તિ સંગ છે. અંદર છે દેહ પ્રાણ ઇન્દ્રિય મનમાં અહંકાર મમકાર, હું અથવા મારો, હું દેહ છું કે મારો દેહ છે. એટલે અંદરની જે સંગ કયો એ અહમ મમ ભાવના રૂપમાં છે. બહાર જે સંગ કહેવામાં આવ્યો એ વિષય જે છે, તો વિષય સાધનો સંગ, વિષય માટેનું આકર્ષણ પ્રલોભન, સુખ માટેનું આકર્ષણ પ્રલોભન, વિષય સુખ માટેનું. બહિસ્તુ વિષય પુત્રાદિવિશ શબ્દાદિવિશ્ચ. બહાર વિષયો હોય, પુત્ર વર્ગ પરિવાર વગેરે હોય, શબ્દ સ્પર્શ વિષયો હોય. આ બે પ્રકારના સંગ બતાવવામાં આવે. બહાર વિષયો શબ્દ સ્પર્શ વગેરે જે ઇન્દ્રિયના વિષયો છે, કે લાગણીના વિષયો હોય, બુદ્ધિના વિષયો હોય, અહંકારના વિષયો હોય, આ બધા વિષયો. અંદર અહમ ભાવ કે મમ ભાવ. અંત અહમ આદિ દેહ પ્રાણ મનોબુદ્ધ આદિ પદાર્થ. અહંકાર કહો, બુદ્ધિ કહો, મન કહો, ઇન્દ્રિય કહો, દેહ કહો, જે આવતી સંગ. બહિસ્તુ વિષય સંગ અંત અહમ આદિ સંગ. કે ભાઈ આ વસ્તુ ખોટી છે. ટૂંકમાં એમાં તાદાત્મ્ય થવું એ તો મારો સ્વભાવ જ નથી ને. દેહમાં તાદાત્મ્ય દ્વારા મારા પોતાના સ્વરૂપથી હું પ્રચ્યુત થઈ જાઉં છું. બહારના વિષયોના આકર્ષણને કારણે અંતર્મુખતાથી ચ્યુત થઈ જાઉં છું, આનંદ ચ્યુત થઈ જાઉં છું. એ પ્રકારે વિરક્તેવ શક્નોતિ ત્યક્તુમ. આ બહારના અંદરના વિષયો સાથેનો સંગનો ત્યાગ કરો કોણ કરી શકે? વિરક્ત. જેને આ પ્રકારે વિરક્ત વૈરાગ્યને દ્રઢ બનાવ્યો છે. જેટલો વૈરાગ્ય દ્રઢ હોય એટલા મનને મુક્ત કરી શકાય. જેટલો વૈરાગ્ય ક્ષીણ હોય કે નબળો હોય એટલી વધારે વાર લાગે. બહુ મનાવવું પડે, બહુ કરવું પડે. તો ત્યાગે બીજમાં કઈ વસ્તુને પકડીને આનો ત્યાગ કરે છે? બ્રહ્મણી નિષ્ઠિત. બ્રહ્મનું જ્ઞાન છે, વળી પાછા બ્રહ્મ નિષ્ઠા જે છે એને વળી પાછી બ્રહ્મમાં મનને બ્રહ્મ નિષ્ઠિત કરીને પેલામાંથી મુક્ત કરે. પહેલાં આ બહારના વિષયોમાં જે બંધકત્વ રહેલું છે એ દેખાડે, અંતરના વિષયોની અંદર પણ જે જ્ઞાન રહેલું છે એ દેખાડે. અને જો વેળે મુમુક્ષા અને પાછા બ્રહ્મની નિષ્ઠા જે છે એને વળી પાછી જાગૃત કરે. એમ કે યોગી પોતાના મનને બહિર્મુખતાથી મુક્ત કરીને વળી પાછો અંતર્મુખ બનાવીને બ્રહ્મમાં નિષ્ઠ બનાવે છે. તો આગળના શ્લોકોમાં કહ્યું તે પ્રકારે જે આત્માનો આનંદ છે એ અભિવ્યક્ત થાય, એમાં પછી મગ્ન થઈ જાય. એટલે બે વસ્તુ ખરેખર કહેવામાં આવી. એક તો વિરક્ત, છેલ્લા શ્લોકની ચોથી પંક્તિ, વિરક્ત એવ શક્નોતિ ત્યક્તુમ બ્રહ્મણી નિષ્ઠિત.
વિરક્ત કહેવામાં આવ્યું, બ્રહ્મણી નિષ્ઠિતા કહેવામાં આવ્યો. વિરક્ત એટલે વૈરાગ્ય ધરાવનાર, બ્રહ્મની નિષ્ઠા એટલે જ્ઞાન ધરાવનાર. ભલે કહ્યું કે વિરક્ત વડે આ શક્ય છે, પણ બ્રહ્મ નિષ્ઠા ધરાવનાર માટે વિરક્ત જે છે એ મનને ત્યાંથી મુક્ત કરે અને બ્રહ્મ નિષ્ઠા ધરાવનાર કારણ બ્રહ્મ નિષ્ઠિત કરે. એટલે કે બહારના બંધનમાંથી, આસક્તિમાંથી મુક્ત થવાનું વૈરાગ્ય અને મનને સંપૂર્ણ અંતર્મુખ બનાવવા માટે બ્રહ્મમાં નિષ્ઠા, આ બે વસ્તુ કહી. એ હવે આગળ કહે છે કે કેવી રીતે આ બે જે છે એ બ્રહ્માત્મા કે બ્રહ્મ આત્મા છે એમાં સ્થિત થવા માટે, નિષ્ઠ થવા માટે આ બે કેવા અગત્યના સાધન છે એ કહે છે પછીના શ્લોકમાં 375. વૈરાગ્ય બોધૌ પુરુષસ્ય પક્ષિવત પક્ષો વિજાનીહિ વિચક્ષણત્વં વિમુક્તિસૌધાગ્રતલાધિરોહણમ તાભ્યામ વિના નાન્યતરેણ સિદ્ધ્યતે. પક્ષીવત, પક્ષીની જેમ એવું થયું. પક્ષીવત પક્ષો, પક્ષીની જેમ, પક્ષ એટલે પાંખ. પક્ષીવત નો તો પક્ષીણ પક્ષો, જેમ કોઈ પક્ષીની બે પાંખો હોય. એટલે વતનો અર્થ ષષ્ઠી વિભક્તિ કરવામાં આવ્યો. આ વત જે પ્રત્યય છે ને, મતુ પ્રત્યય એને ષષ્ઠી વિભક્તિના અર્થમાં અહીંયા જોડવામાં આવે. પક્ષીવત એટલે પક્ષીણ. પક્ષીણ પક્ષૌ, એવા પક્ષીની પાંખો હોય. પક્ષૌ કેવું છે? દ્વિવચન. પક્ષ એટલે પાંખ. પક્ષીણ છઠ્ઠી વખતે ટૂંકમાં પક્ષીની બે પાંખો હોય તેવી રીતે આજે યોગી છે ને બે પાંખો છે. કઈ પાંખો છે? વૈરાગ્ય બોધવ પુરુષસ્ય, પુરુષ કહો, યોગી કહો, સાધક કહો, મુમુક્ષુ કહો. જેમ પક્ષીને બે પાંખ હોય છે તેવી રીતે આ યોગીને પણ બે પાંખો છે. કઈ બે પાંખો છે? વૈરાગ્ય બોધવ, વૈરાગ્ય અને બોધ, બોધ એટલે જ્ઞાન, આ બે પાંખ છે. પુરુષસ્ય મુક્તિમ પ્રેપ્સત, મુક્તિની ઈચ્છા ધરાવનારા પુરુષ માટે, યોગી માટે આ બે પાંખ છે જે મુક્તિ પ્રાપ્ત કરવા માંગે છે. બોધ એટલે આત્માનાત્મા વિવેકમાંથી જન્મેલો આત્મજ્ઞાન, એટલે બ્રહ્મ જ્ઞાન કે આત્મજ્ઞાન બોધ છે. અને વૈરાગ્ય આગળ કહેવામાં આવ્યો તે વૈરાગ્ય એ બહારના અંદરના વિષયોમાંથી મુક્ત. બે વસ્તુ થઈ. બહારના અંદરના વિષયોની આસક્તિમાંથી મુક્ત કરનાર વૈરાગ્ય છે. એ મુક્ત થયેલા મનને અંતર્મુખ નિષ્ઠા બનાવનાર આત્મજ્ઞાન છે. એટલે યોગી આ બંનેનો પ્રયોગ કરે છે. પક્ષીવત પક્ષિણ એવા પક્ષો વિજાનેહી હે વિચક્ષણ. આ શું સંબોધન છે? ગુરુજી પોતાના શિષ્યને સંબોધન કરે છે. હે વિચક્ષણ, હે વિદ્વાન. જેમ પક્ષીને બે પાંખ હોય તેવી રીતે આ યોગીને કે મુમુક્ષુને કે આત્મનિષ્ઠ થવા ઈચ્છનારને બે પાંખો છે, વૈરાગ્ય અને બોધ કે આત્મજ્ઞાન. એટલે આત્મજ્ઞાન થયા પછીના બે વાતો છે. આત્મજ્ઞાન કેમ થાય એનું તો વિવેક બહુ વિસ્તારથી વર્ણન થયું. આત્માનાત્મ વિવેક ભાઈ કહેવામાં આવ્યું કે ભાઈ આત્મજ્ઞાન થયા પછી પણ આ જે વાસના નામનો એક મોટો અવરોધ છે એમાંથી મુક્ત થવાની જરૂર છે. એ વાસના મનને બહિર્મુખ બનાવે.
તેથી મનને અંતર્મુખ બનાવવું અને એ પ્રકારે એને વાસનાથી મુક્ત કરવું. એટલે વાસના ક્ષય, મનોનાશ એટલે મનની બહિર્મુખતાનો નાશ. સમજ પડી? ભલે મનોનાશ, મનનો નાશ એ પ્રકારે કહેવામાં આવ્યું, પણ મનોનાશ એટલે મનનો નાશ એટલે મન નામના કરણનો સાધનનો નાશ નહીં, મનની બહિર્મુખતાનો નાશ. બહિર્મુખતા છે મનમાં કૃત્રિમ છે, એનું સ્વરૂપ નથી. મનનું સ્વરૂપ સાત્વિકતા છે. સત્વ એ મનનું સ્વરૂપ છે. વિશુદ્ધ સત્વ અત્યંત આત્મ સ્વરૂપ છે. મનનું મૂળ સ્વરૂપ જ આત્મા છે. મન એટલે વૃત્તિઓનો પ્રવાહ. પ્રત્યેક વૃત્તિ શું છે? ચૈતન્ય છે. નામરૂપ ધારણ કરેલી વૃત્તિ બને. જેમ દરેક તરંગનું સ્વરૂપ તો જળ છે, કે દરેક અલંકારનું સ્વરૂપ તો સુવર્ણ છે, તેમ દરેક વૃત્તિ કહો, વિચાર કહો, એનું સ્વરૂપ તો ચૈતન્ય છે. એ મનનો મૂળ સ્વભાવ છે. એટલે કે અંતર્મુખતા કહો, શાંતિ કહો, આનંદ કહો, એ મનનો સ્વભાવ છે. અજ્ઞાન એમાંથી જન્મેલો અધ્યાસ, અહંકાર, મમકાર, આ બધા વસ્તુઓ છે મનને બહિર્મુખ બનાવનારી છે. તો બહિર્મુખ થતા થતા છે બહિર્મુખતાનો સ્વભાવ બન્યો વાસના કહેવાય. એટલે વાસના શું છે? મનને બહિર્મુખ બનાવનારું પરિબળ. એમાં આસક્તિ ઉત્પન્ન કરે, અહમ ભાવ ઉત્પન્ન કરે. એટલે આ ગ્રંથમાં અને બીજા અનેક ગ્રંથોમાં વાસનાક્ષ, મનોનાશ અને વાસનાક્ષય, તત્વજ્ઞાન, મનોનાશ અને વાસનાક્ષય. તત્વજ્ઞાન મૂળ પાયો છે, આત્મજ્ઞાન પાયો છે. એ આત્મજ્ઞાન વડે મનની બહિર્મુખતાનો નાશ, અને આ રીતે એ દ્વારા ધીમે ધીમે વાસના એટલે બહિર્મુખતાના સંસ્કારનો નાશ. વાસના એટલે બહિર્મુખતાના સંસ્કાર, એટલે મનને બહિર્મુખ બનાવે એટલે એને અંતર્મુખ બનાવો, એમનો વૈરાગ્ય. અને આત્મજ્ઞાનને સંસ્કાર જાગૃત કરો, એ તત્વ વિવેક. એમ કરીને એને તત્વ અનુભવ કરાવો. એ જેમ જેમ થાય તેમ તેમ બહારના આકર્ષણ મુક્ત થતું જાય. આખી બહુ પ્રક્રિયા છે, સરળ છે. આ કરવાનું એવું છે, પણ છતાં આ સમજવાની વાત છે. એટલે આ બધા શબ્દ પ્રયોગથી આપણે ગભરાઈ ન જઈએ. મનોનાશ એટલે મનનો નાશ નહીં, મનની બહિર્મુખતા. મનમાં બંધન કરાવનારો અંશ છે ને, એનો નાશ. વાસના અક્ષય એટલે મનનો અંતર્મુખ સ્વભાવ છે, એને એમાં બહિર્મુખતા લાવનાર અજ્ઞાન, અવિદ્યા, અસ્મિતા, આ બધું. અને તેથી એ બે એક સાથે જ થતું હોય છે. બહિર્મુખતાને કારણે પેલી થોડો વાસનનો ક્ષય થાય, વાસનાનો ક્ષય. આમાં બહુ વિસ્તારથી સમજાયું આપણને જીવનમુક્તિ વિવેક ગ્રંથમાં. એની માટે આપણે કહેવામાં મૂલ્યો જે છે બધા આપણા રોજના વ્યવહારમાં પ્રત્યપક્ષ ભાવના દ્વારા દુર્ભાવનામાંથી મનને મુક્ત કરીને સદભાવના જાગૃત કરવી. સતત આ એટલે અત્યારે યોગી જ માત્ર આવું કરે છે નહીં, દરેક સાધક આ પ્રકારે બહિર્મુખતામાંથી મુક્ત થવાનો સતત પ્રયત્ન કરતો હોય. અજ્ઞાન પોતાના જીવનમાં કેવી રીતે વ્યક્ત થઈ રહ્યું છે, અને આસક્તિ જન્મે છે એને કારણે બહિર્મુખતા જન્મે છે, એવું અજ્ઞાન જે છે એનો વિલાસ છે. અંતેથી એમાંથી વિવેક અને વૈરાગ્ય દ્વારા મનને મુક્ત કરવું, અજ્ઞાનથી મુક્ત કરવું. આમ આપણા જીવનમાં અજ્ઞાન જે આ બધા વ્યવહારમાં અને સ્વભાવના સ્તરમાં વ્યક્ત થઈ રહ્યું છે, એને એ જ સમજીને ઉપાય દ્વારા એને સતત મુક્ત કરતા રહેવું. પછી આ થાય, આ તો છેલ્લી વસ્તુ છે, સૂક્ષ્મતમ છે. વ્યવહારમાં સતત આ કરતા હોઈએ, જેને આપણે યોગ કહીએ. એટલે ભગવાને કર્મ યોગ કહ્યો.
કર્મ જ્યારે આ પ્રકારના યોગનું એટલે કે અંતર્મુખતાનું સાધન બને, આત્મનિષ્ઠાનું સાધન બને. કર્મ એટલે કર્મ કરતી વખતે કેવી ભાવના છે, એ ભાવના છે એ મનને અંતર્મુખ બનાવનારી છે, એ મનને બહિર્મુખતાથી મુક્ત કરનારી છે. નિસ્વાર્થ ભાવના, સ્વાર્થ ભાવના મનને બહિર્મુખ બનાવનારી છે, નિસ્વાર્થ ભાવના અંતર્મુખ બનાવનારી છે. એટલે દરેક કર્મ, દરેક વ્યવહાર આપણામાં રહેલી નિસ્વાર્થ ભાવનાને જાગૃત કરવાનું નિમિત્ત બને. એમ કહીને દેહના, મનના, વાણીના સ્તરે થતો પ્રત્યેક વ્યવહાર મનને બહિર્મુખતાથી મુક્ત કરે, વાસનાથી મુક્ત કરે, આ પ્રકારે યોગ બની જાય. આ મનને બહિર્મુખતાથી વાસનાથી મુક્ત અનમ યોગ, આ વ્યાખ્યા પ્રમાણે આ પ્રકારે આપણે વ્યવહારને યોગ બનાવી શકીએ, એટલે કર્મયોગ. વિચક્ષણ, આને વિચક્ષણ કહેવાય. જે આખી જીવનની વ્યવસ્થા સમજો છે એટલે વિવેકપૂર્વક જીવન જીવે છે. જેનો વિવેક છે એને સ્પષ્ટતા છે કે શું મારું ધ્યેય છે, એનું કયું સાધન છે, અને કેવી રીતે તેથી પ્રત્યેક પરિસ્થિતિમાં કયા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ, કેવો વિવેક કરવો જોઈએ, કેવી પસંદગી કરવી જોઈએ. આ બધું સૂક્ષ્મ માંગી લે છે ને, સાવધાની માંગે, અને વિચક્ષણ કહેવાય. એ સાવધાની પરાકાષ્ઠા અહીંયા આવી. તામ યોગ વિદમન્યંતે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ અપ્રમત્તસ્તદા ભવતી યોગો હિ. તો કયું કઠોપનિષદ? અપ્રમત્તસ્તદા ભવતી. અપ્રમત્ત બને છે, સાવધાન બને છે. ક્યારે? સ્થિરામ ઇન્દ્રિય ધારણા. ઇન્દ્રિયો છે, મન બુદ્ધિ બધામાંથી બહિર્મુખતા મુક્ત થઈને એ બધા સ્વભાવથી પોતાના જ કેન્દ્રમાં સ્થિત થઈ ગયા. પેલી આસક્તિરૂપી, સંગરૂપી, અહમરૂપી બહિર્મુખતા હતી જે ઇન્દ્રિયોને, મનને પોતાના કેન્દ્રમાંથી વિયુક્ત કરી દેતી હતી. એટલે ભગવાને કહ્યું ને, યતતો હિ કૌંતેય પુરુષ વિપશ્યત ઇન્દ્રિયાણી પ્રમાથેની હરંતી પ્રસવમ મન. ઇન્દ્રિય કહો, રાગદ્વેષ કહો. એટલે આ પ્રકારે બહિર્મુખતાથી સતત મુક્ત થવાનો પ્રયત્ન છે. તો જેમ તેમ મને આપણે સાવધાન બને. અપ્રમત્ત, પ્રમાદ, બેદરકારી, બેધ્યાનપણું ધીમે ધીમે દૂર થાય. અને યોગ કહેવામાં આવે. અપ્રમત્ત તદાવદ યોગ. અપ્રમાદ કહો, સાવધાની કહો, યોગ કહો, અને સર્વોત્કૃષ્ટ સાવધાની કહે હું બ્રહ્મ છું એમાં નિષ્ઠા. એ સર્વોત્કૃષ્ટ સાવધાની, એ હકીકત છે. પક્ષો વિજાની વિચક્ષણતા, એટલે સતત વિચક્ષણતા, સાવધાની, વિવેક. અને એ વિવેકનો આ સંજોગમાં કયા પ્રકારે પ્રયોગ થાય એ વિચક્ષણતા. બધા સિદ્ધાંતો શીખ્યા હોઈએ પણ એનો પ્રયોગ કેવી રીતે થાય? આ બે પાંખ ધરાવવાના છે. વિમુક્તિ સૌધાગ્ર. અહીંયા ઘણી બધી કવિતાઓ, અલંકારો ઘણા બધા છે. આખો ગ્રંથ છે, બહુ સુંદર રીતે રચાયેલો છે. વિમુક્તિ સૌધાગ્ર તલાધિરોહણમ. સૌધમ, સૌધ અગ્ર. સૌધ એટલે એક બહુ ઉત્તમ મકાન હોય કે પછી રાજમહેલ હોય, એને સૌધ કહેવાય. સૌધાગ્ર અગ્ર તલ. સૌધ અગ્ર તલ. તલ એટલે તળ, માળ. અગ્ર તલ સૌથી ઉપરનો માળ કહો. સૌધાગ્ર તલ એક આપણો મહેલ છે, બહુ ઉત્તમ મેન્શન, ઉત્તમ મકાન છે. એનો સૌથી અગ્રતલ, ઉપરનો ભાગ, એની છત, અટારી. એવું કેમ કહેવાય? જેમની ઉપર વધારે સુંદર થતું જાય. અને માટે
અગ્રતલમાં ઉપરનો સૌથી સર્વોત્કૃષ્ટ સુંદરતા ધરાવનારો છે. તો મહેલની અટારી વિમુક્તિ સૌધાગ્રતલ, વિમુક્તિ કહો મોક્ષરૂપી મહેલની અટારી પર પહોંચવું છે ને, તોડવું પડે, આરોહણ કરવું પડે. તાભ્યામ વિના, આ બે પાંખો વિના આ યોગી આરોહણ ન કરી શકે. એ ઉપરના અગ્રતલ પર અટારી પર પહોંચી ના શકે. તાભ્યમ વિના ન અન્યતરેણ સિદ્ધતિ, આ બંને જોઈએ, માત્ર એક ના ચાલે. અન્યતર એટલે બેમાંથી એક. માત્ર વૈરાગ્ય પર્યાપ્ત નથી, માત્ર એવું બને જ નહીં જોકે કે એક હોય ને બીજું ના હોય. આત્મજ્ઞાન એટલે વૈરાગ્ય હોય જ, ઈશ્વર હોય, છતાં પણ ટૂંકમાં બંનેનો સતત પ્રયોગ, તત્વજ્ઞાનનો અને મનોનાશ વાસનાક્ષ વૈરાગ્ય એટલે બહિર્મુક્તામાંથી મુક્તિ. હા, સતત એટલે એમ ના માનવું કે માત્ર સમાધિ વખતે, આ સતત જીવનમાં થવું જોઈએ. જે ધ્યેય હોય ને ધ્યેય એ પ્રકારે જીવન જીવવું જોઈએ ને. તો કહે છે એને માટેનું કારણ આપે છે કે ઉપપત્તિ યુક્તિ આપે છે. અત્યંત વૈરાગ્યવત સમાધિ સમાહિતસ્યૈવ દૃઢ પ્રબોધઃ પ્રબુદ્ધ તત્વસ્ય હિ બંધ મુક્તિઃ મુક્તાત્મનો નિત્ય સુખાનુભૂતિઃ. કેવી રીતે આ વૈરાગ્ય અને બોધ રૂપી બે પાંખ છે એ કેવી યોગી રૂપિયા પક્ષીને કેવી રીતે સર્વોત્કૃષ્ટ સ્તર પર લઈ જાય છે. તો ઊંચું વાત કરી, અંદર ડાઈવ ડીપ ઇનસાઇડ. હવે જાત જાતના શબ્દ પ્રયોગ થતા હોય, પણ કેવી રીતે આ બે સાધન મળીને યોગીને એનું ધ્યેય પ્રાપ્ત કરાવે છે. અત્યંત વૈરાગ્યવત સમાધિ, અત્યંત વૈરાગ્યવત, અત્યંત વૈરાગ્ય ધરાવનાર. છઠ્ઠી ભક્તિ એને માટે સમાધિ. ત્યારે એનું મન છે સમાહિત થઈ જાય, સાવધાન થઈ જાય, એકાગ્ર થઈ જાય, શાંત સ્વસ્થ બની જાય. આમાં કોઈ પ્રકારનું જોર નથી કે કોઈ પ્રકારનું દબાણ, તણાવ, એવું કશું નથી. તો વૈરાગ્ય આપણા મનને બધા પ્રકારના સંઘર્ષથી, તણાવથી, બધાથી મુક્ત કરે છે. રાગ અને દ્વેષ મનમાં આવા તણાવ, દબાણ વગેરે જન્માવે, દબાણ જન્માવે અંદરથી, મુક્ત. વૈરાગ્ય એટલે એ બધા અંતરના દબાણથી મુક્તિ, જે અવિવેકમાંથી જન્મ્યું છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ જોવામાં આવે છે, આત્માને આત્મા માનવામાં આવે છે. એટલે આ બધી સ્વભાવ છે. એટલે વિવેકપૂર્વક, સાવધાનીપૂર્વક આ મનને સાવધાન કરવાથી એની પેલી ટીમન પાછું સરકી ના પડે. અત્યંત વૈરાગ્યવત સમાધિ, વૈરાગ્યની પરાકાષ્ઠા છે કે મન સમાહિત થઈ જાય, શાંત થઈ જાય, સ્વસ્થ થઈ જાય. સમાહિતસ્યૈવ દૃઢ પ્રબોધઃ, જે મન શાંત થાય, અંતર્મુખ થાય, આત્મનિષ્ઠ થાય, એનો પ્રબોધ દ્રઢ થાય. એ પ્રબોધ એનું પોતાનું સ્વરૂપ બને, એનો અનુભવનો વિષય બને, સ્વરૂપ બને, એના માટે દ્રઢ બને. એટલે જે કે આપણે શીખ્યા હોય એ જ્યારે આપણા જીવનમાં વાસ્તવિકતા બને ત્યારે આપણું શીખેલું છે એમાં વધારે આપણને વિશ્વાસ જન્મે, દ્રઢતા આવે.
સમાહિતસ્યૈવ દૃઢ પ્રબોધ. જે સમાહિત છે, જે સંપૂર્ણ અંતર્મુખ છે, અંતેથી જેનો જેની પૂર્ણતા કે આનંદ અભિવ્યક્ત થઈ રહ્યો છે, એનો પ્રબોધ કહો, એનો વિશ્વાસ કહો, એ દૃઢ બનતો જાય. પ્રબુદ્ધ તત્વ સે બંધ મુક્તિ. આમ પ્રબુદ્ધ જે જાગ્રત થયો છે, પ્રબુદ્ધ તત્વ, પ્રબુદ્ધમ તત્વ યેન સ પ્રબુદ્ધ તત્વ. જેને તત્વને પ્રબુદ્ધ, તે તત્વ પ્રત્યે પ્રબુદ્ધ થયો છે, જાગ્રત થયો છે. જે તત્વને જાગ્રત કર્યું છે પ્રબુદ્ધમ, જે જાગ્રત થયો છે, તત્વને જાગ્રત થયું કર્યું કે એ પોતે તત્વ પ્રત્યે જાગ્રત થયો. તો જેમ જેમ તત્વ પ્રત્યે જાગૃતિ આવતી જાય, નિષ્ઠા આવતી જાય, તેમ તેમ મુક્તિ દ્રઢ થતી જાય. પ્રબુદ્ધ તત્વ સે બંધ મુક્તિ. આમ જેને તત્વને પ્રબુદ્ધ કર્યું છે, જાગ્રત કર્યું છે, કે તત્વમાં જાગ્રત થયો છે, તત્વ પ્રત્યે જાગ્રત થયો છે, એને જ મુક્તિ. પૂર્ણ જાગ્રત થાય તો પૂર્ણ મુક્તિ છે. મુક્તાત્મનો નિત્ય સુખાનુભૂતિ. આ પ્રકારે મુક્તાત્મા બન્યો. મુક્ત આત્મા એ સહજ ટૂંકમાં જેનો આત્મા તો એનું મન મુક્ત બન્યું છે, જે મુક્ત સ્વરૂપ બન્યો છે. નિત્ય સુખાનુભૂતિ, એને નિત્ય સુખની અનુભૂતિ થાય છે. એટલે આપણે પગથિયા કહેવામાં આવ્યા. આગળ કહ્યું ભાઈ વૈરાગ્ય અને બોધ નામની બે પાંખોથી આ યોગી આકાશમાં ગતિ કરે છે, ઉર્ધ્વ ગતિ કરે છે, અને સર્વોત્કૃષ્ટ પેલી અટાળને પ્રાપ્ત કરે છે. એવું કહ્યું. અથવા એમ કહેવાય કે કેવી રીતે પોતાના સ્વરૂપમાં મગ્ન બને છે, તે અંતરયાત્રામાં કહેવામાં આવે. મુક્ત આત્મનો નિત્ય સુખાનુભૂતિ. મુક્ત આત્મા યશ છે, મુક્ત આત્મા જેનો આત્મા મુક્ત થયો છે, આત્મા મુક્ત જ છે, પણ જેનું અવિદ્યા અને અસ્મિતા વગેરે જે બધા જે અવરોધ દૂર થઈ ગયા છે. અતસ્મિન તદબુદ્ધિ રહિત અંતઃકરણ. ટૂંકમાં હવે જેનું મન અનાત્મામાં આત્મબુદ્ધિ કરતું નથી, જેનું મન વિષયમાં સુખ બુદ્ધિ કરતું નથી, જેનું મન દેહ વગેરેમાં અહમ મમ ભાવ કરતું નથી, જેનું મન અનાત્મામાં આત્મબુદ્ધિ કરતું નથી, એને મુક્તાત્મા કહેવામાં આવે. મુક્તાત્મનો નિત્ય સુખાનુભૂતિ. આ પ્રકારે જે મુક્તાત્મા થયો, મુક્ત સ્વરૂપ થયો, નિત્ય સુખાનુભૂતિ. આ આપણે પગથિયા કહેવામાં આવ્યા. ઉર્ધ્વ ગતિના પગથિયા કહો, અંતર્મુખતાના પગથિયા કહો. એટલે વેદાંત આપણને આ વસ્તુ શીખવે છે કે કેવી રીતે જીવનને સફળ બનાવવું. અહીં તો આ યોગીની વાત કરવામાં આવી કે યોગીએ બાકીનું બધું કામ કરી લીધું છે, અને માટે આ અત્યંત સૂક્ષ્મ એના છેલ્લા પગથિયા બતાવવામાં આવ્યા. પછી વિચક્ષણ છે, એને જીવનભર યોગ કર્યો છે, એને જીવનભર આ વસ્તુ કરી છે. જે ધ્યેય હોય એ પ્રકારે જીવન જીવતા હોય એ તો જે ધ્યેય સિદ્ધ થાય. તો આ પ્રકારે બૌદ્ધ વૈરાગીની આગળ વાત કરે છે. આપણે હવે જો વૈરાગીનો મહિમા ગાય છે પછીના શ્લોકમાં. ન સુખમ દેવરાજસ્ય ન સુખમ ચક્રવર્તિન. મહાભારતમાં કહેવામાં આવ્યું કે ઇન્દ્ર છે, દેવરાજ છે, એને સુખ નથી, કે ચક્રવર્તી જે ટૂંકમાં દેવતાઓનો જે રાજા છે, કે જે મનુષ્યનો રાજા છે, એનું સુખ તો છે, પણ એટલું સુખ નથી.
યાદૃશમ વીતરાગસ્ય મુનિ એકાંતશીલિનઃ. વીતરાગ એકાંતનું સેવન કરનાર મુનિને જે પ્રકારનું સુખ છે એવું સુખ તો આ લોકોને પણ નથી. શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય. તો આ જે વૈરાગ્યની વાત કરી ને પછીના શ્લોકમાં કહે છે વૈરાગ્યાન્ન પરમ સુખસ્ય જનકમ પશ્યામિ વશ્યાત્મનઃ. તચ્ચેચ્છુદ્ધતરાત્મબોધ સહિતમ સ્વરાજ્ય સામ્રાજ્ય ધુક. एतद्वारमजस्रमुक्तियुवते यस्मात् त्वमस्मात् परम्. सर्वत्र स्पृहया सदात्मनि सदा प्रज्ञां कुरु श्रेयसे. पहली पंक्ति में कहे छे वश्यात्मनः वैराग्यास्य वैराग्याद सुखस्य परम जनकम न पश्यामि. વશ્યાત્મનઃ જેણે આત્માને કાર્યકાળ સંગાતને વશ કર્યો છે તો આવું તમે કરો તોય પર્યાપ્ત નથી. એટલે વશ્યાત્મા તો ખરો જેણે પોતાના કાર્યકાળ સંગાતને વશીભૂત કર્યો છે, શમ દમ વગેરે સંપત્તિ પ્રાપ્ત કરી છે, એને માટે પણ વૈરાગ્યાદ સુખસ્ય જનકમ વૈરાગ્યથી ચડીને સુખનું જન્માવનાર હું જોતો નથી. એટલે વશ્યાત્મા તો ખરો જ જેણે પોતાના કારક સંઘાતને વશ કર્યો છે શમદમાદી, પણ છતાં એના માટે વૈરાગ્યથી ચડિયાતું સાધન સુખનું જોતો નથી. એટલે કહે છે કે ભાઈ વશ્યાત્મા એટલે પોતાના કારક સંઘાતને વશ કરવો. એવું તો ઘણાએ કરેલું છે. અવગમ્યથી પુરાણાદ હિરણ્યકશ્યપાદ્ય મહત્તપસ્સમસ્થાયાપી હિરણ્યકશ્યપ વગેરે આ બધા દૈત્યોએ કેટલી મહાન તપસ્યા કરીને કેવો પોતાની ઉપાધિ પર કેવો મહાન એમણે વિજય પ્રાપ્ત કર્યો, નિયમ્ય કરી આમ કેટલી બધી આ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું એમણે પોતાની. એટલે વર્ષો સુધી એટલે ધોળા નીકળે એના માથામાંથી એવી જાતની તપશ્ચર્યા કરી, આખી દુનિયા ત્રાહિમામ થઈ જાય. અવશ્ય માની લો છો હવે તમો ગુણની તપશ્ચર્યા આવે છે, પણ થતું હશે. અસ્થિષ્યોપી પિપીલિકદાદિ સંચારે અચ્યુતત્વમ. ટૂંકમાં એના હાડકા બહાર નીકળી જાય, માંસ બધું ખલાસ થઈ જાય, છતાં એને પેલી કીડી બીડી ફરતી હોય તો કશું એને ભાન ના થાય. એટલે બધું એનામાં નિયંત્રિતતા છે, એના મન પર એટલું નિયંત્રણ છે. એટલે એ વશ્યાત્મા તો ખરા જ આ બધા, તો સુખી નથી. વશ્યાત્મનો બી સુખમ વૈરાગ્ય વિના ન સંભવતી. માત્ર પોતાની ઉપાધિને વશ કરવી એ એક સુખનું સાધન, વૈરાગ્ય સુખનું સાધન છે. હા, ઉપાધિને વશ કરવી આવશ્યક છે, પણ સુખનું સાધન તો વૈરાગ્ય છે. એવી આસક્તિ ધરાવનારો માણસ ગમે તેટલું નિયંત્રણ હોય તો પણ સુખી ના થઈ શકે. તથા છે હઠયોગાદિના વશ્યાત્મનો સુખસ્ય જન્મ વૈરાગ્યાત પરમ ન પશ્યામી. આ બધા હઠયોગી હતા, જેમણે પોતાના દેહ પર નહીં મન પર એટલું નિયંત્રણ પ્રાપ્ત કર્યું, પણ વૈરાગ્યના ભાવને કારણે સુખી ના થયા. પેલો ભસ્માસુર શિવજીને કે તમને વજન આપી લાવો, હું તમારો પ્રયોગ કરું, તમારા માથા પર પણ જો કામ કરે છે કે નહીં તમારું વરદાન.
તચ્છેદ શુદ્ધતરાત્મબોધ સહિત આ વૈરાગ્ય પણ શુદ્ધતર આત્મબોધ સહિતનો બે પાંખ કહેવામાં આવે ને. વૈરાગ્ય ને બોધ, આ વૈરાગ્ય વળી પાછો શુદ્ધતર આત્મબોધ સહિત હોય. સ્વરાજ્ય સામ્રાજ્ય દુઃખ, તો સ્વરાજ્યનું અને સામ્રાજ્યનું સુખ આપે. સ્વરાજ્ય સામ્રાજ્ય સુખ. સ્વયં વિરાટ સ્વરાટ, જે પોતે જ રાજા છે, પોતાનો જ માલિક છે, પોતાનો જ રાજા છે, સ્વતંત્ર છે, એને સ્વરાટ કહેવાય. એ રાગ સત્તાયામ વિષય ગમને ટૂંકમાં માણસ મોટો શું કહેવાય એને, ચક્રવર્તી હોય, ચાલો ડિક્ટેટર હોય, એટલે છતાંય પણ એટલે કોઈનું ના સાંભળનારો હોય, સર્વખત્યાર હોય, ચાલો. પણ આ મનનો પાંગળો હોય ને, રાગ દ્વેષ નિયંત્રણ કરનારા હોય, તો એ સ્વરાટ નથી. એ સમ્રાટ હોય પણ સ્વરાટ નથી. એટલે સામ્રાજ્ય ધરાવનારો હોય તોય પણ એ પોતાના પર નિયંત્રણ ધરાવનારો નથી. એટલે આપણે સ્વરાજ્ય જોઈએ, સામ્રાજ્ય તો પછી છે જ. આત્માનું રાજ એટલે સામ્રાજ્ય. સારાજ્ય સામ્રાજ્ય દુઃખ. આ સ્વરાજ્ય અને સામ્રાજ્ય છે એનું દોહન કરનાર જે છે એવું આ વૈરાગ્ય અને શુદ્ધતર આત્મજ્ઞાનનો જે સંયોગ છે એ તદ્વારમ અજસ્ર મુક્તિ યુવતે યસ્માત, કારણ કે નિરંતર મુક્તિનું આ દ્વાર છે. તસ્માત પરમ સર્વત્ર સ્પૃહયા, માટે હે શિષ્ય બધી જગ્યાએ સ્પૃહાથી મુક્ત થઈને સદા એટલે વૈરાગ્ય, સદા આત્માની પ્રજ્ઞાન ખરું અને સદા આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે તું તત્પર રહે. એ જ વૈરાગ્ય અને જ્ઞાન બોધ છે ને, આ બંધનું વળી પાછું વર્ણન કરવામાં આવ્યું કે સ્વરાજ્ય સામ્રાજ્ય પ્રાપ્ત થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.